જાય છે અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો હતો, એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. હો ઝાંઝરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો. એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે. એમ કહે છે કે ભક્તિરામ, આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું